ભાવેશ જિલ્લાના નવા ફાર્મ હાઉસનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। આ વિડીયો તમે જુઓ મિત્રો। સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે। જીલિયા ગામની અંદર જે ઘટના બની આખું ગુજરાત જાણે છે કે સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ તોડી નાખવામાં આવ્યું। એના બાદ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હવે આ વિડીયો પર એવું લખવામાં આવ્યું હતું કે ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાનું એક નવું ફાર્મ હાઉસ બની રહ્યું છે અને આ એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। શું ખરેખર મિત્રો અત્યારે હાલ જે ફાર્મ હાઉસ બની રહ્યું છે, જે આ ઉદ્ઘાટન થઈ રહ્યું છે, એ ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાના ફાર્મ હાઉસનું થઈ રહ્યું છે કે કોઈ બીજો વિડીયો છે? ખરેખર આ એક વિડીયો તમે સાંભળતા જજો, કારણ કે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે। એવામાં મિત્રો આ એક વિડીયો વાયરલ થયો। હમણાં થોડા ટાઈમ પહેલાં પણ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ભાઈ એવું લખવામાં આવ્યું હતું કે સ્ટેટ ઓફ રામાધણી જે ભાવેશભાઈ જીલિયાનું ફાર્મ હાઉસ ભાઈ જીલિયાની અંદર હતું, એ ફાર્મ હાઉસ તોડી નાખવામાં આવ્યું। એના બાદ ભાવેશભાઈ જીલિયાએ દુબઈની અંદર એક ફાર્મ હાઉસ ખરીદ્યું, એના પણ વિડીયો વાયરલ થયા હતા। તો એના થોડા ટાઈમ પછી આ એક ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થયો અને એમાં એવું લખવામાં આવ્યું કે ભાવેશભાઈ જીલિયાના એક નવા ફાર્મ હાઉસનું ઉદ્ઘાટન થયું અને આજથી જ કામની શરૂઆત થઈ ગઈ। તો મિત્રો આપણે વાત કરીએ કે અત્યારે હાલ તમે બધા જાણો છો કે ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાનું ખૂબ જ મોટું નામ છે। તો શું ખરેખર મિત્રો એવું પણ બની શકે કે કોઈ પણ વ્યક્તિ, એમના સમાજના લોકો હોય કે કોઈ પણ વ્યક્તિએ ભાઈ આ બંને ભાઈઓનું ખૂબ જ મોટું નામ છે, તો એમનું ભાઈ કોઈ પણ મોટું ફાર્મ હાઉસ બનતું હોય, એમનું કોઈ મંદિર બનતું હોય, તો ઉદ્ઘાટન માટે ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાને બોલાવ્યા હોય। શું ખરેખર ભાઈ એવું પણ હોઈ શકે છે કે આ ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાનું નવું ફાર્મ હાઉસ પણ બનતું હોઈ શકે છે? આ બાબતે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? આવનારા સમયની અંદર જે પણ સાચી માહિતી મળશે એવું તમને બતાવતો રહીશ। પણ મિત્રો હજુ સુધી આપણે આ વિડીયોને કોઈ પુષ્ટિ કરતા નથી કે નથી આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતી, કારણ કે ભાઈ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય એ વિડીયો બધા સાચા પણ નથી હોતા અને બધા ખોટા પણ નથી હોતા। આવનારા સમયની અંદર જે પણ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું। તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। મળીએ એક નવા વિડીયો સાથે।